ઓમ શાંતિ. 16 ઓગસ્ટ 2024ના સાકાર બાબાના મહાવાક્ય. મીઠા બાળકો, હું વિદેહી બાપ તમને દેહધારીઓને વિદેહી બનાવવા માટે ભણાવું છું. આ છે નવી વાત જે બાળકો જ સમજે છે. પ્રશ્ન છે, બાબાને એક જ વાત વારંવાર સમજાવવાની આવશ્યકતા કેમ પડે છે? ઉત્તર છે, કારણ કે બાળકો વારંવાર ભૂલી જાય છે. કોઈ બાળકો કહે છે, બાબા તો એ જ વાત વારંવાર સમજાવે છે. બાબા કહે છે, બાળકો, મારે જરૂર એ જ વાત સંભળાવવી પડે, કારણ કે તમે ભૂલી જાઓ છો. તમને માયાના તોફાન હેરાન કરે છે. જો હું રોજ ખબરદાર ન કરું તો તમે માયાના તોફાનોથી હાર ખાઈ લેશો. હજી સુધી તમે સતોપ્રધાન ક્યાં બન્યા છો? જ્યારે બની જશો ત્યારે સંભળાવવાનું બંધ કરી દઈશ. ઓમ શાંતિ. આને વિચિત્ર રૂહાની ભણતર પણ કહેવાય છે. નવી દુનિયા સતયુગમાં પણ દેહધારી જ એકબીજાને ભણાવે છે. નોલેજ તો બધા ભણાવે છે, અહીં પણ ભણાવે છે. તે બધા દેહધારી એકબીજાને ભણાવે છે. એવું ક્યારેય નહીં હશે કે વિદેહી બાપ અથવા રૂહાની બાપ ભણાવતા હોય. શાસ્ત્રોમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનનું વાચન લખી દીધું છે. તે પણ શરીરધારી થઈ ગયા. આ નવી વાત સાંભળીને મૂંઝાઈ જાય છે. તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજે છે કે રૂહાની બાપ આપણને રૂહોને ભણાવે છે. આ છે નવી વાત. ફક્ત આ સંગમ પર જ બાપ સ્વયં આવીને કહે છે, આમના દ્વારા હું તમને ભણાવું છું. જ્ઞાનના સાગર, શાંતિના સાગર, સર્વ આત્માઓના બાપ પણ એ જ છે. આ સમજની વાત છે ને? દેખાતું તો કંઈ નથી. આત્મા જ છે મુખ્ય, અને તે અવિનાશી છે. શરીર તો વિનાશી છે. હવે એ અવિનાશી આત્મા ભણાવે છે. ભલે તમે સામે જુઓ છો, આ તો સાકારમાં શરીર બેઠું છે, પરંતુ આ તમે જાણો છો. આ જ્ઞાન દેહધારી નથી આપતા. જ્ઞાન આપવાવાળા વિદેહી બાપ છે. કેવી રીતે આપે છે તે પણ તમે સમજો છો. મનુષ્ય તો ખૂબ મુશ્કેલ સમજે છે. કેટલું તમારે માથું મારવું પડે છે આ નિશ્ચય કરાવવા માટે. તેઓ તો કહી દે છે, નિરાકારનું કોઈ નામ, રૂપ, દેશ, કાળ જ નથી. એ બાપ સ્વયં બેસીને ભણાવે છે. કહે છે, હું સર્વ આત્માઓનો બાપ છું, જેમને તમે જોઈ નથી શકતા. સમજો છો, એ વિદેહી છે. જ્ઞાન, આનંદ, પ્રેમના સાગર છે. એ કેવી રીતે ભણાવશે? બાપ સ્વયં સમજાવે છે, હું કેવી રીતે આવું છું, કોનો આધાર લઉં છું. હું કોઈ ગર્ભથી જન્મ નથી લેતો. હું ક્યારેય મનુષ્ય તથા દેવતા નથી બનતો. દેવતા પણ શરીર લે છે. હું તો સદૈવ અશરીરી જ રહું છું. મારો જ ડ્રામામાં આ પાઠ છે, જે હું ક્યારેય પુનર્જન્મમાં નથી આવતો. તો આ સમજવાની વાત છે ને? દેખાતા તો નથી. તે તો સમજે છે શ્રી કૃષ્ણ ભગવાનનું વાચક. ભક્તિ માર્ગમાં રથ પણ કેવી રીતે બનાવ્યો છે? બાપ કહે છે, બાળકો, તમે મૂંઝાતા તો નથી? જો કંઈ નથી સમજતા તો બાપ પાસે આવીને સમજો. આમ તો પૂછ્યા વગર પણ બાપ બધું સમજાવતા રહે છે. તમારે કંઈ પણ પૂછવાની જરૂર નથી. હું આ પુરુષોત્તમ સંગમયુગ પર જ અવતાર લઉં છું. મારો જન્મ પણ વન્ડરફુલ છે. આપ બાળકોને પણ વન્ડર લાગે છે. કેટલી મોટામાં મોટી પરીક્ષા પાસ કરાવે છે. ખૂબ મોટામાં મોટા વિશ્વના માલિક બનાવવા માટે ભણાવે છે. વન્ડરફુલ વાત છે ને? હે આત્માઓ, હર 5000 વર્ષ પછી હું તમારી સર્વિસમાં આવું છું. આત્માઓને ભણાવે છે ને? કલ્પના સંગમ યુગે તમારી સેવામાં આવું છું. અડધો કલ્પ તમે પોકારતા આવ્યા છો, હે બાબા, હે પતિત પાવન આવો. શ્રી કૃષ્ણને કોઈ પતિત પાવન નથી કહેતા. પતિત પાવન પરમપિતા પરમાત્માને જ કહેવાય છે. તો બાબાએ પણ આવવું પડશે પતિતોને પાવન બનાવવા. એટલે કહેવાય છે, અકાળ મૂર્ત સત બાબા, અકાળ મૂર્ત
સત ટીચર, અકાળ મૂર્ત, સદગુરુ. શીખ લોકોના પણ ખૂબ સારા સ્લોગન છે, પરંતુ એમને આ ખબર નથી કે સદગુરુ અકાળ મૂર્ત આવે ક્યારે છે. આ પણ ગાયન છે, મનુષ્ય સે દેવતા કીએ કરત ન લાગી વાર. ક્યારે આવીને મનુષ્યને દેવતા બનાવે છે, એ જ સર્વની સદગતિ કરવાવાળા છે. આ તો પાક્કો નિશ્ચય હોવો જોઈએ. શું આવીને કહે છે? ફક્ત કહે છે મન મના ભવ. એનો અર્થ પણ સમજાવે છે, બીજા કોઈ પણ અર્થ નથી સમજાવતા. તમને સદગુરુ અકાળ મૂર્ત સમજાવે છે. આ દેહ દ્વારા પોતાને આત્મા સમજો. તો આ સમજવું જોઈએ. વિશ્વના માલિક બનાવવા માટે બાપે આવવું પડે છે. આપ બાળકોની સેવામાં. સમજાવે છે, હે રૂહાની બાળકો, તમે સતોપ્રધાન હતા, પછી તમોપ્રધાન બન્યા. આ સૃષ્ટિનું ચક્ર ફરે છે ને. પાવન દુનિયા આ દેવતાઓની જ હતી, તે બધા ક્યાં ગયા? આ કોઈને પણ ખબર નથી, મૂંઝાયેલા છે. બાપ આવીને તમને સમજદાર બનાવે છે. બાળકો, હું એક જ વાર આવું છું. પાવન દુનિયામાં હું આવું જ કેમ? ત્યાં તો કાળ આવી નથી શકતો. બાપ તો કાળોના કાળ છે. સતયુગમાં આવવાની જરૂર જ નથી. ત્યાં કાળ પણ નથી આવતો, તો મહાકાળ પણ નથી આવતા. એ આવીને સર્વ આત્માઓને લઈ જાય છે. ખુશીથી ચાલો છો ને? હા બાબા, અમે ખુશીથી ચાલવા માટે તૈયાર છીએ. ત્યારે તો તમને બોલાવ્યા હતા કે આ પતિત દુનિયામાંથી પાવન દુનિયામાં લઈ ચાલો વાયા શાંતિધામ. આ વાતો વારંવાર ભૂલી ન જાઓ, પરંતુ માયા દુશ્મન ઊભી છે, વારંવાર ભૂલાવી દે છે. હું માસ્ટર સર્વશક્તિવાન છું, તો માયા પણ શક્તિવાન છે. તે પણ અડધો કલ્પ તમારા ઉપર રાજ્ય કરે છે, ભૂલાવી દે છે. એટલે રોજ રોજ બાપે સમજાવવું પડે છે. રોજ સુજાગ ન કરે તો માયા ખૂબ નુકસાન કરી દે. ખેલ છે પવિત્ર અને અપવિત્રનો. હવે બાપ કહે છે, પોતાની ચલન સુધારવા માટે પવિત્ર બનો. કામ વિકાર માટે કેટલા ઝઘડા થાય છે. બાપ કહે છે, હમણાં તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર મળ્યું છે, તો આત્માને જ જુઓ. આ શારીરિક નેત્રથી જુઓ જ નહીં. આપણે સર્વ આત્માઓ ભાઈ ભાઈ છીએ. વિકાર કેવી રીતે થાય? આપણે અશરીરી આવ્યા હતા, પછી અશરીરી બનીને જવાનું છે. આત્મા સતોપ્રધાન આવ્યો હતો, સતોપ્રધાન બનીને જવાનું છે. સ્વીટ હોમ. મુખ્ય છે જ પવિત્રતાની વાત. મનુષ્ય કહે છે, રોજ એ જ વાત સમજાવે છે. આ તો ઠીક છે, પરંતુ જે સમજાવાય છે એના પર ચાલે પણ ને. કરવા માટે સમજાવાય છે, પરંતુ કોઈ ચાલે થોડી છે. તો જરૂર રોજ રોજ સમજાવવું પડે. એવું થોડી કહે છે, બાબા તમે જે રોજ સમજાવો છો તે અમે સારી રીતે સમજી લીધું છે. હવે અમે તમોપ્રધાનથી સતોપ્રધાન બની જઈશું, તમે છૂટ્યા. એવું કહે છે શું? એટલે બાબાએ રોજ સમજાવવું પડે છે. બાપ તો એક જ છે, પરંતુ કરતા નથી ને. બાપને યાદ જ નથી કરતા. કહે છે, બાબા ઘડી ઘડી ભૂલી જઈએ છીએ. બાપે ઘડી ઘડી કહેવું પડે છે, યાદ કરાવવા માટે. તમે પણ એકબીજાને આ જ સમજાવો. પોતાને આત્મા સમજી પરમાત્માને યાદ કરો, તો તમારા પાપ કપાઈ જશે. બીજો કોઈ ઉપાય નથી. શરૂઆત અને અંતમાં આ જ વાત કહે છે. યાદથી જ સતોપ્રધાન બનવાનું છે. પોતે જ લખે છે, બાબા માયાનો તોફાન ભૂલાવી દે છે. તો શું બાપ સાવધાન ન કરે? છોડી દે? બાપ જાણે છે, નંબરવાર પુરુષાર્થ અનુસાર છે. જ્યાં સુધી સતોપ્રધાન નથી બન્યા, જઈ નથી શકતા. લડાઈનું પણ કનેક્શન છે ને. લડાઈ લાગશે ત્યારે, જ્યારે તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર સતોપ્રધાન બનશો. જ્ઞાન તો એક જ સેકન્ડનું છે. બેહદના બાપને મેળવ્યા. હવે એમની પાસેથી બેહદનું સુખ ત્યારે મળશે જ્યારે પવિત્ર બનશો. પુરુષાર્થ સારી રીતે કરવાનો છે. ઘણા તો કંઈ પણ સમજતા નથી. બાપને યાદ કરવાની અક્કલ પણ નથી આવતી. ક્યારે આ ભણતર તો ભણ્યા નથી. આખા ચક્રમાં નિરાકાર બાપ પાસેથી કોઈ ભણ્યું નથી. તો આ નવી વાત છે ને. બાપ કહે છે,
હું તો હર 5000 વર્ષ પછી આવું છું તમને સતોપ્રધાન બનાવવા. જ્યાં સુધી સતોપ્રધાન નથી બન્યા ત્યાં સુધી આ પદ મેળવી નહીં શકે. જેવી રીતે બીજા ભણતરમાં ફેલ થાય છે તેવી રીતે આમાં પણ ફેલ થાય છે. શિવ બાબાને યાદ કરવાથી શું થશે કંઈ નથી સમજતા. બાપ છે તો જરૂર બાપ પાસેથી સ્વર્ગનો વારસો મળવાનો છે. બાપ એક જ વાર સમજાવે છે જેનાથી તમે દેવતા બનો છો. તમે દેવતા બનશો પછી નંબરવાર બધા આવશે પાઠ ભજવવા. આટલી બધી વાતો વૃદ્ધાઓ વગેરેની બુદ્ધિમાં બેસી ન શકે. તો બાપ કહે છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. બસ એ જ શિવ બાબા સર્વ આત્માઓના બાપ છે. શરીરના બાપ તો દરેકના પોતપોતાના છે. શિવ બાબા તો છે નિરાકાર. એમને યાદ કરતા કરતા પવિત્ર બની શરીર છોડી પછી બાપની પાસે જઈને પહોંચવાનું છે. બાપ સમજાવે તો ખૂબ છે પરંતુ બધા એક રસ નથી સમજતા. માયા ભૂલાવી દે છે. આને યુદ્ધ કહેવાય છે. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. કેટલી વાતોની સ્મૃતિ આપે છે. મુખ્ય જે ભૂલો થઈ છે એનું લિસ્ટ બનાવો. એક બાપ સર્વવ્યાપીનો ભગવાનનું વાચ. હું સર્વવ્યાપી નથી. સર્વવ્યાપી તો 5 વિકાર છે. આ ખૂબ મોટી ભૂલ છે. ગીતાના ભગવાન શ્રી કૃષ્ણ નથી. પરમપિતા પરમાત્મા શિવ છે. આ ભૂલોને સુધારો તો દેવતા બની જશો. પરંતુ એવું ક્યારેય કોઈ બાળકોએ લખ્યું નથી કે આવી રીતે અમે સમજાવ્યું કે આ ભૂલોને કારણે જ ભારત પાવનથી પતિત બન્યું છે. તે પણ બતાવવું પડે. ભગવાન સર્વવ્યાપી હોય કેવી રીતે શકે? ભગવાન તો એક જ છે જે સુપ્રીમ બાપ, સુપ્રીમ ટીચર, સુપ્રીમ સદગુરુ છે. કોઈ પણ દેહધારીને સુપ્રીમ ફાધર, ટીચર, સદગુરુ કહી ન શકાય. શ્રી કૃષ્ણ આખી સૃષ્ટિમાં સૌથી ઊંચા છે. જ્યારે સૃષ્ટિ સતોપ્રધાન હોય છે ત્યારે તે આવે છે. પછી સતોમાં રામ, પછી નંબરવાર પોતાના સમય પર જ આવશે. શાસ્ત્રોમાં દેખાડે છે બધાના વિકાર લઈ લઈને ગળું જ કાળું થઈ ગયું. પરંતુ હવે સમજાવતા સમજાવતા ગળું જ સુકાઈ જાય છે. વાત કેટલી થોડી છે પરંતુ માયા કેટલી જબરજસ્ત છે. દરેક પોતાના દિલથી પૂછે અમે આવા ગુણવાન સતોપ્રધાન બન્યા છીએ? બાપ સમજાવે છે જ્યાં સુધી વિનાશ નથી થયો ત્યાં સુધી તમે કર્માતીત અવસ્થા મેળવી નહીં શકશો. ભલે કેટલું પણ માથું મારો. આખો સમય શિવ બાબાને બેસી યાદ કરો. બીજી કોઈ વાત જ ન કરો. બસ બાબા લડાઈની પહેલાં હું કર્માતીત અવસ્થાને પ્રાપ્ત કરીને દેખાડીશ એવું કોઈ નીકળે એવું ડ્રામામાં થઈ નથી શકતું. પહેલા નંબરમાં તો એકે જ જવાનું છે. એ પણ કહે છે અમારે કેટલું માથું મારવું પડે છે. માયા તો વધારે જ રુસ્તમ બનીને આવે છે. બાબા પોતે કહે છે મારી તો એકદમ બાજુમાં શિવ બાબા બેઠા છે તો પણ હું યાદ નથી કરી શકતો. ભૂલી જાઉં છું. સમજું છું મારી સાથે બાબા છે પછી મારે પણ તો યાદ કરવા પડે છે જેમ તમે યાદ કરો છો. એવું નથી હું તો સાથે છું એમાં જ ખુશ થઈ જવાનું. ના, મને પણ કહે છે નિરંતર યાદ કરો. સાથેવાળા તમે રુસ્તમ છો. તમને તો હજી વધારે તોફાન આવશે. નહીં તો બાળકોને કેવી રીતે સમજાવી શકે? આ બધા તોફાન તો તમારાથી પસાર થશે. હું એમના આટલો નજીક બેઠો હોવા છતાં પણ કર્માતીત અવસ્થા મેળવી નથી શકતો તો પછી બીજું કોણ બનશે? આ મંઝિલ ખૂબ ઊંચી છે. ડ્રામા અનુસાર બધા પુરુષાર્થ કરતા રહે છે. ભલે કોઈ એવી કોશિશ કરીને દેખાડે બાબા અમે તમારી પહેલા કર્માતીત અવસ્થા મેળવીને આ બનીને દેખાડીએ છીએ. થઈ ન શકે. આ ડ્રામા પૂર્વ નિર્ધારિત છે. તમારે પુરુષાર્થ ખૂબ કરવાનો છે. મુખ્ય બધી વાત જ છે કેરેક્ટર્સની. દેવતાઓના કેરેક્ટર્સ અને પતિત મનુષ્યોના કેરેક્ટર્સમાં કેટલો ફરક છે. તમને વિકારીથી
નિર્વિકારી બનાવવાવાળા શિવ બાબા છે, તો હવે પુરુષાર્થ કરી બાપને યાદ કરવા પડે. ભૂલો નહીં, બાકી અબડાઓ બિચારી પર વશ છે, અર્થાત રાવણને વશ છે, તો શું કરી શકે છે? તમે છો રામ ઈશ્વરને વશ, તે છે રાવણને વશ, તો યુદ્ધ ચાલે છે. બાકી રામ અને રાવણનું યુદ્ધ નથી થતું. બાપ આપ બાળકોને ભિન્ન ભિન્ન પ્રકારથી રોજ સમજાવે છે. મીઠા મીઠા બાળકો, પોતાને સુધારતા જાઓ. રોજ રાત્રે પોતા મેલ જુઓ. આખા દિવસમાં કોઈ આસુરી ચલન તો નથી ચાલ્યા. બગીચામાં ફૂલ નંબરવાર તો હોય જ છે. બે એક જેવા ક્યારે હોઈ નથી શકતા. સર્વ આત્માઓને પોતપોતાનો પાઠ મળેલો છે. દરેક એક્ટર્સ પાઠ ભજવતા રહે છે. બાપ પણ આવીને સ્થાપનાનું કાર્ય કરીને જ છોડે છે. દર 5000 વર્ષ પછી આવીને વિશ્વના માલિક બનાવી દે છે. બેહદના બાપ છે ને, તો જરૂર નવી દુનિયાનો વારસો આપશે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, જ્ઞાનના ત્રીજા નેત્રથી આત્માને જ જોવાનો છે, શારીરિક નેત્રથી જોવાનો જ નથી. અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે. બીજું છે, બાપની યાદથી પોતાના દૈવી કેરેક્ટર્સ બનાવવાના છે. પોતાના દિલથી પૂછવાનું છે કે અમે ક્યાં સુધી ગુણવાન બન્યા છીએ? અમે આખા દિવસમાં આસુરી ચલન તો નથી ચાલ્યા? વરદાન છે, સદા કેરફુલ રહી માયાના રોયલ રૂપની છાયાથી સેફ રહેવાવાળા માયા પ્રૂફ ભવ. વર્તમાન સમયે માયા સાચી સમજણને, મહેસૂસતાની શક્તિને ગાયબ કરી ખોટાને સાચા અનુભવ કરાવે છે. જેવી રીતે કોઈ જાદુ મંત્ર કરે છે તો પરવશ થઈ જાય છે, એવી રીતે રોયલ માયા સચ્ચાઈને સમજવા નથી દેતી. એટલે બાપ દાદા અટેન્શનને ડબલ અંડરલાઇન કરાવી રહ્યા છે. એવા કેરફુલ રહો જે માયાની છાયાથી સેફ માયાપ્રૂફ બની જાઓ. વિશેષ મન બુદ્ધિને બાપની છત્રછાયાના સહારામાં લઈ આવો. સ્લોગન છે, જે સહજ યોગી છે એમને જોઈને બીજાનો પણ યોગ સહજ લાગી જાય છે. અચ્છા, ઓમ શાંતિ.